સાહેબ લોકસભા 2024 ની કેવી તૈયારી કોંગ્રેસની? આપણે સૌએ 2004 આજે યાદ કરવી પડશે કે વાજપેયીજી દેશના વડાપ્રધાન હતા. ફીલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો, ખૂબ પ્રચાર પ્રસાર હતો, પણ ત્યારે પણ દેશના લોકોએ જોયું કે આ સત્તા મુઠ્ઠીબંધ લોકો માટે શાસન ચાલી રહ્યું છે. આજે એ જ રીતે 2024માં પણ મુઠ્ઠીબંધ લોકો દ્વારા મુઠ્ઠીબંધ લોકો માટે શાસન ચાલી રહ્યું છે. સામાન્ય જનતાનું કોઈ સાંભળતું નથી. ત્યારે 2004માં જેમ સત્તા પરિવર્તન થયું હતું, આ જ ગુજરાતમાં 26માંથી 12 લોકસભા બેઠકો પર લોકોના આશીર્વાદ મળ્યા હતા. આવનારા દિવસોમાં પણ અમે લોકો વચ્ચે જઈ રહ્યા છે અને આપ સૌ જોશો કે લોકોના આશીર્વાદ પણ મળશે અને સાથે સાથે 2024માં દેશમાં સત્તા પરિવર્તન પણ થશે. આજે જે રાહુલજી લઈને નીકળ્યા છે ભારત જોડો ન્યાય યાત્રા, નફરત છોડીને પ્રેમને ભાઈચારાના સંદેશ સાથે સૌને જોડવા છે, દેશને એકને અખંડિત રાખીને આગળ વધારવો છે. અને જ્યારે જ્યારે અન્યાય થાય છે, જ્યાં જ્યાં લોકોના હક અધિકાર છીનવવામાં આવે છે, એ તમામ લોકોને ન્યાય આપવાનો કોંગ્રેસનો સંકલ્પ છે. ત્યારે આવનારી ચૂંટણી પર દેશના લોકોના હક અધિકાર અને ન્યાયના મુદ્દાને લઈને કોંગ્રેસ લડશે. જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે.